200 ઓછા છે. અમે લીધા તા 200 રૂપિયા લે. પણ કાંઈ લેવાના હોય. પણ લાડુ નાખોમાં આવે કઈ લઈશ લે. હા એ બધું જવા દે, હું કેવી લાગુ ઈ કયો. સારી લાગે હો. સારી લાગુ? હા તો આજે ફોટો પાડો ને સેલ્ફી મસ્તીનો. લાય. એમની સેલ્ફીમાં થોડા દાંત કાઢજો, પછી જે ફોટો જોવે ને બધા મને એમ કે આ હું મોઢું ચડાવી રાખે ભૂંદરા જેવું. ના આમ જો એવો દાંત કાઢું ને તને એમ લાગે કે પિક્ચરના હીરા હીરા ફોટો પડેવો. એ ફોન આયો. પૂજા? આ કઈ પૂજા છે? એમ નહીં, આ પૂજા તમને હું ફોન કરે? પણ આ ભાઈ તો ખરી. મને ખબર જ છે કે તમે નો સુધરો યાર. પણ તું જોતો ખરી ફોન તારો છે. ચાલુ ખમો. હા પૂજા, હું કરસ પૂજા? તું કેટલા દિવસે ફોન કર્યો, એમ ફોન તો કરાય ને તારે મને. હે અમારી બેનપણી પૂજા છે. હા વડોદરા વાળી. હા ઓ પૂજા, ભાણિયો મજામાં છે ને? હા વાંધો નહીં હો. હા એ આ ફોન કરતી રહેજે, ફોન મૂકો એક અમારે ઇમ્પોર્ટન્ટ વાત આલે કા. હા એ આવો એ આ કોઈ દી ફોન કરતી નહીં પૂજાડીને કહે. મારી બેનપણી હતી પૂજા, બહુ હારી છે બિચારી, દેખાવડી તો કેટલી બધી ખબર છે. હું બહુ હારી છે, બહુ હારી છે. મારા ગાલ હોજવાડી દીધા. જોઈતી તો હો પેલા કોનો ફોન છે એમ. પૂજાનો ફોન આવ્યો. તારા ફોનમાં આવ્યો. સાંભળો તો ખરી અલા, તમને કહું મારી બેનપણી પૂજા હતી, પાછો ફોન કરીને વાત કરી લઉં કા. ઢીંગા જોઈ લે નાસ્તો. એ બોલદા નાસ્તો કયો છે? સૂતર બેણી લીલી પોપટ. લીલી પોપટ? હા લીલી પોપટ. આ તો બાબુ દાદા આઈટમ બનાવી. એમ ચાલુ કર. કેવો લાગ્યો? મારો બેટો મોળો લાગ્યો. ઓય બાપા, આ ગયો છે એને તને મોળો લાગ્યો? ભૂલાઈ ગયો. બોલો લ્યો. એક તો કાતો જાય છે, ગયો છે ને તો એમ કે મોળો લાગ્યો. ભૂલી જવાય, આવું ભૂલી જવાય. ભૂલાઈ જાય કરક. ભૂલી જવાય વાલો. બાબુ દાદા આ હું છે બધું નાસ્તામાં? એલા સૂતર ભેણી લીલી પોપટ. સૂતર ફેણી લીલી પોપટ? આ તો નવીન નાસ્તો મેં સાંભળ્યો, કોઈ દી આપણે જોયો નથી ને ખાધો નથી. આ તો મેં બનાવેલી આઈટમ. ક્યાં છે સમસી? ક્યાં છે શેની સમજી? સમસી નથી? બોલેવા. આ તો હાથ નો બગડે. એ હાથ નાખતો ને હો. ઊભા તો રહ્યો, પણ મારી વાત તો સાંભળો બાબુ દાદા, તમે આમ જોવો જ ખરા. એ ઝીંગા ખાવામાં નકર આ નહીં રવા દે. ઓહ વાહ, નાસ્તો ગજબ હો બાબુ દાદા, મસ્ત બનાવ્યો. આવું છે ને આ બધું સમસેથી ખવાય? આ તો હાથ બગડે બાબુ દાદા. હવે આમાં હાથ ની ક્યાં વાત કરે છો? બધું ગળી ગયો, મોરલો ગળે એમ. પાછો કે હાથ બગડે. રોવા દે રો. ઓય બાપા, એટલે હું કરે છો? હું હાથ ધોઉં શરૂ કરતો હતો, એટલે મારા મોઢામાં શરૂ કરવાનું? પણ હાથ ની કેતો તો સમસી રાખો, હાથ તો ન બગડે. એક તો મારો બધો નાસ્તો ખાઈ ગયો, સૂતર બેની લીલી પોપટ, અને પાછો મારા મોઢામાં શરૂ કર્યું. હશે બહુ દામ નાસ્તો એક નંબર હો. પણ સમજે નાસ્તા વાળી સૂતર બેની લીલી પોપટ ની તો આને ગઈ નથી. લે હાલે લીમડા કોઈ નથી આજ. જો તમે લીમડા આજ કોકનો વારો પાડી દઉં. એક કામ કરો, એક પ્લાન બનાવી નાખું પેલા. તમે જો વાલમભાઈ હું પ્લાન કરે છે. આ લીમડા થળિયા ફોટો પાડ્યો અને હવે ગમે નીકળો ભાઈ. જો તમે જોવો હું વારો પાડું. નીકળ્યો કોઈ? લે ક્યાં જાસ? પણ માથે મોટો હાંડો હોય એમ તપેલી લઈને છાસ લેવા. સાઈસ લેવા આમ જવાય? એ ભૂરી હા એક કામ કરી, સાઈસ લેવા પછી જઈએ. એક ફોટો મારો પાડ દો આ લીમડા થડીએ. બસ કેમ? ફોટો પાડ ને તું. વિનય જા બસ. એ આમ પાડ તો પડી ગયો ને. અહીંયા મારે કોકનો વારો પાડવાનો છે ને, એટલે મેં આ ફોટો પડાવ્યો. તમે કોકનો વારો પાડવાના છો? તો પણ
જોઉં છું તમે કોકનો વારો કેમ પાડો ની મને ખબર નથી પડતી. લાય દેખાડું તને લાય. લઈ દેખાડજો. હા તારે ખાલી મારી હામાં આયા રાખવાની. અહીંયા ગમે નીકળ્યો ને એટલે આપણને ઈ દેખાતો નથી ને એવી એક્ટિંગ કરવાની છે. ઈ દેખાય છે છતાંય નથી દેખાતો એવું કહેવાનું ને મારે. સમજી ગઈ હોશિયાર છે આમ તો આ. હવે ગમે નીકળવા દે. જોજે આ બે ફોટા પડ્યા ને અહીંયા કામ લાગશે. હા એટલે હું કીધું તો બરોબર ને. બરોબર જ કયો ને તમે કયો એમ જ હોય ને. એ વલમભાઈ જો તારો અવાજ કેમ કેશવ જેવો થઈ ગયો. હું બોલી તું બોલી વાલમભાઈ એમ કીધું પાછું મને ભાઈ થોડો કહેવાય. એ ભૂરી નથી બોલી, હું કેશવ બોલ્યો. જો પાછું તે કીધું હું ભૂરી નથી હું કેશવ છું એમ. પણ એવો અવાજ મારો થોડો નીકળે. તમારા હમુ કાઈ નથી બોલ્યો. જો એટલે હાલ પા હામું ચોલા ભાઈ, હું તારી પાસે ઊભો છું. આ કેશવ હું આ તું બોલ નહીં અમને સંભળાય છે એલા. તો હું દેખાતો નથી નહીં દેખાતો નથી. એટલે પણ તારી હામું ઊભો વલમભાઈ. હા એટલે ન્યા નહીં ક્યાં એટલે અહીંયા લે બોલ આ ક્યાં કોઈ એટલે છે? ન્યા ને હા પણ કેશો આ નથી દેખાતો પણ લે બોલ હાસુ નથી દેખાતો હું? બિલકુલ નથી દેખાતો. હે મને લાગ્યા કેસો ભૂત થયો લાગે એ કાઈ દેખાતો જ નથી. મારું પહેલી વાર એવું જોવા મળ્યું. અવાજ સંભળાય પણ દેખાય નહીં. એક કામ કરો હા. આ કેશવ તને માનવામાં આવે તું નથી દેખાતો. એટલે ન્યા નથી, હું અહીંયા પડખે ઊભો. આ પણ તને માનવામાં આવે તું નથી દેખાતો. આવું મને માનવામાં ન આવે હો કાંઈ. જો આ નો માને આ. એટલે ન્યા ને આઈને પાછો હા ભાઈ જ્યાં હોય તારો અવાજ અમને સંભળાય છે. હા એ તું એક કામ કર. હા એ ઓલો લીમડો છે ને આપણો આ. હા મારી પડખે જ છે. હા એને થળિયામાં ઉભો રહી જા. થળીએ હા તારો ફોટો પાડીને બતાવી છે. ફોટામાં આવે કે નહીં હા કા હા. નો દેખાતો હોય ને ફોટો ન પડ્યો. આ લીમડા થળિયામાં ઉભો રહી જાય છે. એટલે ન્યા જ ઊભો છો, ટેકો દઈને ઊભો હું. હા બસ તું જ્યાં ઉભો હોય ને એનો ફોટો પાડું છું. જોજો એ હાલ હાલ પડી ગયો. હાલ ફરી દીધો. જો આ જો એ જો હા એટલે આમાં હું દેખાતો નથી. આમાં તો ખાલી થોડીયું દેખાય. આમાં તો કેશુભાઈ દેખાતા જ નથી. એ તો હવે માનવામાં આવે. હું આવા એટલે હું પાસે જ ઊભો છું. હા તો પણ એક કામ કર્યું બોલ. હા. આ હજી ન માને. એક કામ કર હજી માનમાં મને થતું એટલે ભલા પણ આ કહીશું આયા છે ને એક ઓલું થળિયું પડ્યું બીજું નાનું. હા જોન્યું ભાઈ. હા આ તો એ થળિયા પર બેસી જતો. આ થળીએ ભાઈ હા એ બેસી તાર કહીજો એટલે બેહી ગયો. બેસી ગયો. હા હા તો એક કામ કરું. હા એ ભૂરી હા મારો કહીશું ભાઈનો બેન હારો ફોટો પાડ. એમાં બે માણસ હાથ કહેવાય કે નહીં. હા. ઈ આદમી હું આદમી. જો મારો ફોટો આવે ને એનો નો આવે ને એ તો પાકું રે કહીશું. એટલે એમ પાકું કેમ કરું? હું નો આવું તો પાકું. તું નો આવે તો પાકું ને. હા ઉભો રહેજો. હા પાડ તો પડી ગયો. પડી ગયો પડી ગયો. એ કહીશું હવે હા ફોટો બતાવી હો. એ જોઈ દો. એટલે આમાં હું નથી દેખાતો. હે? તમે એક જ છો વાલમભાઈ. જો આ દેખાતો બંધ થઈ ગયો. હે કેશુભાઈ તમે નથી દેખાતા. હું વાત છે? હું નથી દેખાતો. ના ના ક્યાં વયો ગયો? એટલે અહીંયા સૌ આ જો. અહીંયા સૌ. હા પણ તું દેખાતો હોય તો તું ઘરે જા. એટલે ના નહીં અહીંયા હામો ઊભો. હા હા મોય આમ જો તું નો દેખાતો હોય ને તો ઘરે જઈને ખુશ જાય હવે. એટલે હું અહીં દેખાતો હતો તોય બધાને એણી કાઢી નાખતો હતો. હવે તો હું દેખાતો નથી. હવે તો ગામ ઉધડું લઈ લો. ત્યાં નથી એ દાદા આઈન પા આઈન પા આઈન પા. આઈન પા. અહીંયા છે અહીંયા. હા પણ તું હે ઘરે બધા જો હવે. હું વાત કરો ઘેરે. હા હવે તો કહી જાઉં ઘેરે ન જાય. હવે તો ગામમાં ફકડાટી બોલે તો જ પકે. આ કાંઈક કરવું જો નવીન. એ હું ગામમાં બધાને કહી દઉં તું દેખાતો નથી આમ. હા બસ જો અહીંયા જો હવે જો તું ઈ દેખાય છે ને પણ એના હારી પીઠનો વ્યામ કોઈ દીધો કે નથી દેખાતો. હવે ગમે એની હળી કરે ને તો તું જો એના ટાટિયા ભાંગી અને તમે હાલો જોવા. બીજી ભાઈનો છો વાંજરો હતો ને એને વિસી કહી લ્યો. હવે તો ડબલ ઠેકડા મારશે. તમને મારી મારી ધૂળ કાઢી નાખશે. સાસ લેવાની જવું હાલ જોવા દેવી. મજા આવશે. હાલો 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 તમે તે. એ બોવેદા શું છે એલા? શાક તો બનાવી નાખો. તે રોટલા ખીડ્યા? બાકી છે. તો તું સગે રોટલા ખીડી નાખ પેલા. હું શાક પછી બનાવી નાખીશ. તું આજે જઈએ. આજ તો આપણો કેવો દિવસ ઉજ્યો કેશવની મોજે મોજ. કોઈ મને ભાળતું નથી. હમણાં બે દી કાંઈ ધંધો કરવો નથી. એક ધારા પૈસા ઝીકી લેવાસ જેની પાસે હોય એની પાસેથી પૈસા ખબર વગરના. એને ખબર તો નથી કોણ લઈ જોઈ. ઘરેણા ઝીકી લેવાસ. સારી સારી વસ્તુ બધું ભેગું જ કરી લેવું. બે દી જ ધંધો કરવા અને પછી કરવા જલસા. એના ડોહા પાસે થોડાક પૈસા ના ઢગલો છે. લે ભાણા
લે ભાણાને દેખલા આપે આ કેશવ કીધી જાનમાં ન થયો આ હવે કેશવ કરે બહુ પાડી લે ક્યાં હાથળ એ ખબર નથી રહેવા દેતા ડોહો કેટલા બધા છે એનો એ કયો છે એ ડોહા લે પણ મને તું ભાળશો ભાવવાની ક્યાં વાત કરે છો ઓય બાપા લે પણ મારી વાત તો સાંભળે ડોહા લે પણ મને ભાળશો ઓહો ઓય બાપા લે તમે મને ભાળો છો એના ખિસ્સામાંથી પૈસા જાય અને ખબર ન પડે ઓય બાપા ઓય બાપા બોલ હવે એક તો ખિસ્સામાંથી પૈસા કાઢે છે અને પાછો એમ કહે છે કે મને ભાડો છો જાણે મિસ્ટર ઇન્ડિયા હોય એવી વાત કરે પૂરી હા કેશવને તૈયાર કરીને મોકલ્યો બાકી હો આપણે ગામમાં હા હો એને તો ખબર નથી કે હું દેખાવ છું જો બહુ વાયડો થવા ગયો ને તો કોઈ ગરબો ઉપાડી લેવાનું છે એનો આપણે જોવાનો ગયા કા નકર કેવી મજા આવત ત્યાં નો જવાય એ તો હરીફરીને અહીં આવશે પાછો પણ અહીં આવે તો પ્લાન નંબર 2 મેં તને શીખવાડ્યો એ યાદ છે ને હા યાદ છે હા બસ યાદ રાખવાનો આવ્યો તો આવ્યો જો ને આવ્યો એ વલમભાઈ જો પાછો કંઈક બોલ્યો લે બોલ્યો નથી અહીંયા તું બહુ એમ લે તમે કેવા માણસ છો હું છું ઓલે ડોહા મારી મને તોડી નાખ્યો તમે તો દેખાતો નથી એમ છો પણ ડોહામાં જ્યાં જઈને તું કઈ બોલ્યો નતો ને લે બોલ્યો તો હું બોલ્યો તો હું એવું બોલ્યો મેં કીધું આજ મારો દી કેવો મસ્તીનો ઉગ્યો છે કોઈને દેખાતો નથી આ ડોહા પાસેથી બધા પૈસા લઈ લેવા એવું પણ ઢોર જેવા મેં તો ના પાડી હતી કે કાંઈ બોલતો નહીં તું બોલે ને એ સંભળાય છે તું દેખાતો નથી કરી તારે તમને બોલવું જોઈએ એટલે પણ એ લીમડો છે હું આઈન પા ઉભો અહીંયા શું હા આઈન પા હા તો તને મેં નતું કીધું કે તું બોલતો નહીં તું બોલીશ એટલે સંભળાય છે એમ એટલે બોલવાનું નહીં બહુ કરી તું બોલ તો ખબર ન પડે કોક છે આયા બાજુમાં મૂકો રહી જાય ગમે ત્યાં જાતો આ કેશવભાઈને મગજ જ નથી હવે આ બોલવું એટલે બધા પકડી લે એમ ને તો દેખાતો નથી તું સંભળાશો વાલમભાઈ એમ કહે છે તું દેખાતો નથી પણ તું બોલ ને એટલે ઓળખાઈ જાશો એટલે તું પકડાઈ જાશો એ વાત એ હાચી બોલવું એટલે પકડાઈ જાવ દેખાતો નથી હું હવે એક કામ કરું અહીંથી જ બોલવાનું બંધ કરી દઉં અને વાલમભાઈની ઘેરે જ પેલો વારો પાડી દઉં હા ભૂરીના ગળામાં કવડું મોટું મંગળસૂત્ર છે 2.5 થી 3 તોલાનું મંગળસૂત્ર છે એ શીખી લઉં વલ્લમભાઈને ખબર પડે ના ના કેશવ અડી ગયો હો વલ્લમભાઈ એલા ક્યાં ગયો એટલે પૈસા અહીંયા જ છો હે તો બેહું છે ના ના હવે હું જાઉં છું ભાઈ ઘરે જાશો હા જાઓ હવે સારું હાલ બેહો જા. બાપા બાપા એટલે હું જો એટલે વલ્લમભાઈ આ ભૂરી પેલા મારે છે એ ભૂરી હું કેમ મારે આને હવે મારે જ તેને મારા ગળામાંથી મંગળસૂત્ર કાઢવા આવ્યો તો લે વળી હે લા મંગળસૂત્ર ઈડ્યો તું એટલે મંગળસૂત્ર એટલે હા એને ક્યાંથી ખબર કે હું મંગળસૂત્ર લઉં ઈ એટલે એ ભાળી ગઈ હોય તને પણ ક્યાંથી મને ભાડે ઈ? તમે જો છો દેખાતો નથી એટલે આ પણ કાળા ચશ્મા પહેર્યા હોય ને એ તને ભાળે હો પાછા એટલે વલ્લમભાઈ હા. તું એ ખરખું હાસું બોલ ને ભાઈ ઘડી કે બોલતો હોય તો ઈ તને ઓળખી જાય કાળા ચશ્મા પહેર્યા હોય તો ઓળખી જાય ભાળી જાય તો હાસું તો કે હું કેમ નથી દેખાતો અને એમ નહીં તે હું ભૂરીના ગળામાં હાથ નાખ્યો મંગળસૂત્ર કાઢવા ના ના એટલે ભાઈ હું જોતો છો એમ નહીં હું જોતો હતો એય! મારા ઘરે તે હાથ નાખ્યો હે એટલે હા મને ભાળતો નથી આટી કેમ દે હા મને ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એય વલ્લમભાઈ હો આ તું મને ભાળતો નથી મારશો કેમ તે કઈ સચમાં નથી પહેર્યા હું તો અઠે કઠે આટી જાવ એવો છું ઓય બાપા એય ભૂરી હાથે ગઠે આટી જવાનું અઠે કઠે આટી જાવ હું લાગ લઉં મને અંદાજ આવે કાંઈ આવી છે એમ એટલે પણ એ વલ્લમભાઈ ઓય બાપા ઓય બાપા પણ મારી વાત તો સાંભળ એ ભાઈ એ હો અઠે ગઠે તું આટી દાસ હા હવે તું મને ભાળતો નથી નઠે ગઠે આટી દાસો એમ ભાળતો હોય તો મને હોરિયો પાડી દે ને ભાઈ એ બાપા હે ભાઈ હાસવા મને નથી ભાળતો અઠે ગઠે મારે ઓય બાપા